ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું સંકટ તોળાઈ રહ્યું છે અને માતા પિતા ફફડી ગયા છે, કેમ કે આ ચાંદીપુરા વાયરસ છે તે બાળકોને તેનો શિકાર બનાવે છે। મહેસાણાના 1 વર્ષના બાળકનું આ વાયરસના કારણે મૃત્યુ થયું છે અને આ ચાંદીપુરા વાયરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ હતી તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી ચાંદીપુરા વાયરસના કારણે હાહાકાર મચેલો છે। સૌ કોઈ માતા પિતા આ વાયરસના લીધે ચિંતિત છે। અત્યાર સુધી 9 બાળકોના શંકાસ્પદ મોત થયા છે અને તેમને ટેસ્ટિંગ માટે જે સેમ્પલ છે તે પૂનાની લેબોરેટરી મોકલવામાં આવ્યા છે, જેમાંથી એક ટેસ્ટિંગ છે તે પણ કન્ફર્મ થયું હતું, જેમાં 6 વર્ષીય એક બાળકી હતી તેનું ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ થયું છે। વધુ એક સમાચાર સામે આવ્યા છે, જેમાં મહેસાણાના ખેરાલુના વરેઠા ગામના 1 વર્ષીય બાળક જેનું નામ હતું યુવરાજ, આ યુવરાજની તબિયત લથડે છે। ત્યારબાદ તેને વડનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને વધુ તેને સારવાર અર્થે વેન્ટિલેટર સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે। ગઈકાલે તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તે પૂનાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યું હતું, પરંતુ આ યુવરાજનું રાતના 12:05 મૃત્યુ થયું છે। આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ પણ શું કહ્યું છે તે પણ આપ સાંભળો। મહેસાણાનું રહેવાસી 1 વર્ષનું બાળક યુવરાજ 2 દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં તાવ અને ખેંચ સાથે દાખલ કરવામાં આવેલું અને વેન્ટિલેટર પર હતું, જેનું ગઈ રાત્રે ડેથ થઈ છે। સસ્પેક્ટેડ અત્યારની જે પરિસ્થિતિને જોતાં સસ્પેક્ટેડ કેસ ઓફ ચાંદીપુરમ વાયરસ વિચારી અને એનું સેમ્પલ પુના મોકલવામાં આવ્યું છે, જે રિપોર્ટ બાદ આપણને ખ્યાલ આવશે કે પોઝિટિવ હતો કે નહીં। અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીશ તો 6 બાળકો દાખલ છે અને 6 બાળકના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે ચાંદીપુરમ વાયરસ માટે। આપ સૌને એક નમ્ર વિનંતી છે કે પેનિક થવાની જરૂર નથી। ખાસ ધ્યાન રાખો કે મચ્છર માખી કરડે નહીં, બાળકોને મચ્છરદાનીમાં રાખો। ફીવર આવે એટલે કે તાવ આવે કે ખેંચ આવે તો તાત્કાલિક આસપાસના બાળકોના ડૉક્ટરને મળી અને સારવાર ચાલુ કરાવો, જેથી કરીને આપણે લેટ સ્ટેજમાં હોસ્પિટલમાં જવું ન પડે। ખૂબ કાળજી રાખશું તો આવા કેસીસને આપણે ફેલાતા અટકાવી શકીશું। આ ચાંદીપુરા વાયરસ વર્ષ 1996માં મહારાષ્ટ્રના નાગપુરના ચાંદીપુરા ગામ હતું, ત્યાંથી તેની ઉત્પત્તિ થઈ હતી। આ વાયરસ ત્યાંથી મળ્યો હતો, તે કારણસર તેનું ચાંદીપુરા નામ ઓળખાય છે। ગુજરાતમાં અત્યાર સુધી 9 બાળકો છે તે ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણોના કારણે મૃત્યુ થયા છે અને તેમના સેમ્પલ ટેસ્ટિંગ પૂનાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। સૌ કોઈ માતા પિતા આ વાયરસના કારણે ચિંતિત છે, કેમ કે તેમાં બાળકને સતત માથું દુખે છે, તેના શરીર પર ચાઠા થાય છે અને ત્યારબાદ તેને ખેંચ આવવાની શરૂઆત થાય છે। સરકાર માત્ર અત્યારે એટલું કહી રહી છે કે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ સાવચેતતા રાખવી જોઈએ। પરંતુ સૌ કોઈ લોકો ચિંતિત છે અને ચાંદીપુરા વાયરસ છે તે 0 થી 14 વર્ષ સુધીના બાળકોને તેનો સીધો નિશાન બનાવે છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો